નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 11 વિષય ઇતિહાસ મોસ્ટ ટાઈમ પેપર સોલ્યુશન જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને ધોરણ 11ના બ્લુપ્રિન્ટના વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તમે તે જઈને જોઈ શકો છો। અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તમે આપણા સોશિયલ મીડિયા કે ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ચેનલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપેલ છે વિભાગ એ। નીચે વિકલ્પ આપેલા છે, તેમાં તમારે યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે। પ્રત્યેકનો 1 ગુણ હશે અને કુલ 4 ગુણના હશે। ક્વેશ્ચન નંબર 1, કઈ નૃત્યાંગનાએ પોતાનું આમ્રપાન બુદ્ધના શરણે ધર્યું હતું? એ હિમાની, બી આમ્રપાલી, સી ગણિકા અને ડી સારિકા। તો તેનો સાચો જવાબ હશે બી, એટલે કે આમ્રપાલી। તેના પછી છે ક્વેશ્ચન નંબર 2, વેદકાલીન રાજ્ય વ્યવસ્થા દરમિયાન સભા નામની સંસ્થા માટે કોણ બેસતું? એ વડીલો, બી બાળકો, સી યુવાનો, ડી મહિલાઓ। તો તેનો સાચો જવાબ આવશે એ મહિલાઓ, વડીલો। હવે ત્રીજો ક્વેશ્ચન છે, જીન શબ્દ પરથી કયા સ્વામીના અનુયાયીઓ જૈન કહેવાયા? એ મહાવીર સ્વામી, બી સહજાનંદ સ્વામી, સી રામાનંદ સ્વામી, ડી વિવેકાનંદ સ્વામી। તો તેનો સાચો જવાબ આવશે એ, એટલે કે મહાવીર સ્વામી। હવે ક્વેશ્ચન ચોથો છે, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કયા સિદ્ધાંતો પર પ્રકાશ પાડવામાં આવે છે? રાજ્યના સિદ્ધાંતો, બી ધર્મના સિદ્ધાંતો, ડી નીતિના સિદ્ધાંતો। ડી છે આપેલ તમારે, એટલે કે બધા જ સિદ્ધાંતોનો પ્રકાશ પાડવામાં આવે છે। હવે તેના પછી આપેલ છે વિભાગ બી। 1-2 વાક્યમાં પ્રશ્નોનો જવાબ લખવાનો રહેશે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે। હવે 5 નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો ગણાય છે? તો તેનો જવાબ આવશે મનુસ્મૃતિ। હડપ્પા સભ્યતાનું રાજસ્થાનમાં આવેલું કયું સ્થળ કૃષિ ક્રાંતિનું મથક ગણાય છે? તો કાલીબંગન। ક્વેશ્ચન નંબર 7, મહાવીર સ્વામીનું નિર્માણ સ્થાનનું નામ જણાવો? તો પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા। તેના પછી છે, કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સંબંધ જોવા મળે છે? તો અથર્વવેદ। હવે 9 નંબરનો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? તો સિદ્ધાર્થ હતું। જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલમાં હજુ સુધી જોઈન ન થયા હોય તો આ કોડ સ્કેન કરીને જોઈન થઈ શકો છો, કારણ કે ત્યાં તમને ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષાને લગતું બધું જ મટીરિયલ પીડીએફ સ્વરૂપે તમને ફ્રીમાં મળી રહેશે। અને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। હવે આપેલ છે 10 નંબરનો પ્રશ્ન, મહાપદ્માનંદે કયા વંશની સ્થાપના કરી હતી? તો નંદવંશ। 11 નંબરનો પ્રશ્ન, કૌટિલ્યે કયા ગ્રંથની રચના કરી હતી? તો અર્થશાસ્ત્ર। 12 નંબરનો પ્રશ્ન, ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? તો 1028। તેના પછી વિભાગ સી આપેલ છે, તેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે, પ્રત્યેકના 2 ગુણ રહેશે અને કુલ ગુણ 10। આ પ્રશ્નો તમારે ચોપડી કે નવનીતમાંથી શોધીને લખી નાખવાના છે। આ પ્રશ્નો બધા જ આઈએમપી છે અને આ પ્રશ્નો તમારે પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે। અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ, બેસ્ટ ઓફ